ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જ વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે। પહેલા પણ કોલેરાના કેસો નોંધાયા હતા, જેના કારણે તંત્ર દોડતું થયું હતું અને હવે ફરી એકવાર કોલેરાના કેસો પણ નોંધાઈ રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 3 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, જ્યારે 2 મેલેરિયાના કેસો નોંધાયા છે, જ્યારે 100 થી વધુ ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે। ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે। વરસાદ પછી કેટલાય વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા અને પાણી ઓસર્યા બાદ હાલ એ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે રોગચાળો વકરે તેવી શક્યતાઓ પણ વધી ગઈ છે। વડોદરા શહેરમાં રોગચાળાનો કહેર યથાવત છે, જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે, તેમજ શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ નોંધાયા છે તથા 2 કેસ મેલેરિયાના નોંધાયા છે। શંકાસ્પદ મેલેરિયાના 954 દર્દીઓ નોંધાયા છે। કોલેરાનો વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ઝાડા ઉલટીના 100 કેસો નોંધાયા છે। શહેરમાં રોગચાળો વકર્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે તથા શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ સાથે મેલેરિયાના 2 કેસ આવ્યા છે। શંકાસ્પદ મેલેરિયાના વધુ 954 દર્દીઓ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે, તેમજ કોલેરાનો વધુ એક દર્દી આવ્યો છે, જેમાં ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરના આંકડા પણ સામે આવે તો રોગચાળાની અસલી વાસ્તવિકતા ખબર પડી શકે છે। તેમજ શહેરમાં પૂરના પાણી ઓસરતા વિવિધ જગ્યાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેમાં વિવિધ વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે। ત્યારે સયાજી હોસ્પિટલના OPD 18 વિભાગમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે। ત્યારે સયાજી હોસ્પિટલના બાળ વિભાગમાં ચાંદીપુરા રોગના 2 બાળકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા, જ્યારે ચાંદીપુરા રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો તે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા। હા, ચોમાસામાં પાણી ભરાવાના લીધે, મચ્છરના ઉપદ્રવના લીધે આ પ્રકારના કેસોમાં વધારો જોવા મળતો જ હોય છે। એ પ્રમાણે SSGમાં પણ દર્દીઓની સંખ્યામાં એ રીતે વધારો થયેલ જ છે અને એના માટે અમે સારવારમાં પૂરતી કાળજી રાખી અને દર્દી સ્વસ્થ થાય એના પૂરતા પગલાં લઈએ જ છીએ। સાહેબ, કેટલા કેસો હશે ઝાડા ઉલટીના? ઝાડા ઉલટીના આશરે 100ની આસપાસ કેસ હશે। વધારે છે એટલે સિઝન પ્રમાણે થોડા ગણાય જ વધારે। સાહેબ, ચાંદીપુરમમાં શું છે? 2 એક્સપાયર છે? ચાંદીપુરમમાં છે 2 એક્સપાયર ગઈકાલે થયેલ છે, તો એની તો ડિટેલ